નમસ્કાર દર્શક મિત્રો, બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર હિંસક હુમલાના કારણે કોળી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. કોળી સમાજે ઠેર ઠેર આવેદનપત્ર આપીને ન્યાય માટે ગુહાર લગાવી હતી અને આ પછી સરકાર દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે છે અને આ પછી જયરાજ આહિર હવે આ કેસમાં જામીન પર બહાર આવી જાય છે. પરંતુ હવે કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના નેતૃત્વમાં 1 માર્ચના રોજ ધોળકા તાલુકા ખાતે એક ખૂબ મોટું શક્તિ પ્રદર્શન કોળી સમાજ કરવા જઈ રહ્યો છે અને આ માટે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ માટે કોળી સમાજના 1.5 લાખ લોકોને ભેગા થવાનું આહવાન કરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના અક્ષર પાર્ક ખાતે જે કોળી સમાજનું સંમેલન મળ્યું હતું તેમાં બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયા તો હાજર રહ્યા હતા, પરંતુ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ જેમ કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી અને જે અન્ય નેતાઓ છે તેઓ ગેરહાજર હતા. પરંતુ હવે 1 માર્ચના રોજ કોળી સમાજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે મોટી બોરુ ગામે શ્રી ભેટડિયા સૂર્ય મંદિર ખાતે એક શક્તિ પ્રદર્શન કરી શકે છે. આ માટે પરસોત્તમ સોલંકીના ફોટાવાળી પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ પરસોત્તમ સોલંકીએ ધોકા ઉપાડવાવાળું નિવેદન આપ્યું હતું, જેના લીધે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, તે પછી 2027માં આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ, ત્યારે કોળી સમાજનું આ શક્તિ પ્રદર્શન ખૂબ મહત્વનું રહેવાનું છે. કોળી સમાજ ગુજરાત વિધાનસભાની 182માંથી 27 જેટલી બેઠકો પર નિર્ણાયક બને છે. માટે કોઈ પણ રાજકીય પક્ષ માટે કોળી સમાજના મત ગુમાવવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર નુકસાન થઈ શકે છે. તો થોડાક સમય અગાઉ બગદાણાની બબાલ થઈ, જેમાં નવનીત બાલદિયા પર ખૂબ મોટા પાયે એક હિંસક હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતના માત્ર 3 કલાકની અંદર એક એસઆઈટીનું ગઠન કર્યું હતું. પરંતુ આ પછી પણ ક્યાંક ને ક્યાંક હવે કોળી સમાજમાં એક અસંતોષની લાગણી છે. કોળી સમાજ એ માંગણી કરી રહ્યો છે કે બગદાણાના પૂર્વ પીઆઈ જે ડીવી ડાંગર છે તેમણે જે એફઆઈઆર લખવામાં મોડું કર્યું અને તેમણે જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં ના લખ્યું, તેના કારણે જયરાજ આહિરના જામીન મહુવાની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. માટે કોળી સમાજની એ પણ માંગણી રહી છે કે ડીવાયએસપી રીમા ઝાલા અને જે બગદાણાના પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર, તેમને સસ્પેન્ડ કરવામાં આવે. અને આપને એ પણ જણાવી દઈએ દર્શક મિત્રો કે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની સામે ખાતાકીય તપાસના આદેશો આપેલા છે. ડીવી ડાંગરની પૂછપરછ અને મહુવાના જે પીઆઈ છે કેએસ પટેલ, આ બંને અધિકારીઓની પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી. તો હવે જોવાનું એ રહે છે કે આ જે ખાતાકીય તપાસ ડીવી ડાંગરની સામે બેસાડવામાં આવી છે તેનું શું પરિણામ આવે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.